નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, ગેરકાયદેસર બાંધકામ અને બેદરકારીએ આગને વધુ વકરી। સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગ બાદ બહાર આવતા પુરાવાઓ વહીવટીતંત્ર અને વેપારીઓ બંનેની બેદરકારીને ઉજાગર કરે છે। ફાયર વિભાગના પ્રાથમિક તારણો સૂચવે છે કે આગના વિનાશના મુખ્ય કારણો બજારમાં ગેરકાયદેસર બાંધકામ અને દુકાનદારોની ઘોર બેદરકારી હતી। ફાયર ઓફિસર સુનીલ ચૌધરી અને તેમની ટીમે 20 કલાક સુધી સતત પાણીનો છંટકાવ કર્યા પછી રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો। આગ દરમિયાન 4 ફાયર ફાઇટર ઘાયલ થયા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી। હાલમાં મંડરવાજા અને ડુમહાલના 2 ફાયર એન્જિન બજારમાં સ્ટેન્ડ બાય પર છે અને ટીમો તકેદારી રાખી રહી છે। ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે લાગેલી આગ ભૂગર્ભ પાર્કિંગ લોટમાં મુખ્ય વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે આગ લાગી અને સીધી 7મા માળે ફેલાઈ ગઈ। ઘણી દુકાનોમાં આ વાયરિંગ સાથે જોડાણ હતું, જેના કારણે આગ એક દુકાનથી બીજી દુકાનમાં ઝડપથી ફેલાઈ ગઈ। આગ કાબૂમાં આવ્યા પછી પણ ગુરુવારે દિવસભર 2 ફાયર સ્ટેશનના સ્ટાફ સ્ટેન્ડ બાય પર રહ્યા। રિપોર્ટર સુનીલ ગાંજાવાલા, સુરત।